નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલા જો તમે ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો। તો મિત્રો ચાલો હવે વધારે સમય ન બગાડતા આજના આ વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજના સૌપ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ખેડૂતોનું 100% દેવમાફ થશે તેને લઈને મિત્રો એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તો મિત્રો અત્યારે તમે જોતા હશો કે અત્યારે મિત્રો માવઠાના કારણે મિત્રો ખેડૂતોને ભારે નુકસાન આવ્યું હતું અને મિત્રો સરકારે સહાય પણ આપી હતી તેવું આની અંદર કહેવામાં આવ્યું છે। અને મિત્રો સરકારે એક નાનકડી સહાય આપવામાં આવી હતી કારણ કે મિત્રો સરકારે 1000 કરોડનું બજેટ પાડ્યું હતું અને મિત્રો તેની અંદર 100 કરોડથી 200 કરોડની સહાય મામૂલી આપવામાં આવી છે તેવું આની અંદર કહેવામાં આવ્યું છે। અને મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો માથે લાખો રૂપિયાનું દેવું છે તેવી અત્યારે ખેડૂતોની રજૂઆત છે અને મિત્રો ખેડૂતોનું દેવ માફ કરવામાં આવે તેવું અત્યારે ખેડૂત સંગઠનો જણાવી રહ્યા છે। અને મિત્રો સરકારે 2025માં જણાવ્યું હતું કે ખેડૂતોનું દેવ માફ થશે પરંતુ મિત્રો હજી સુધી ખેડૂતોનું દેવ માફ કરવામાં આવ્યું નથી। તો મિત્રો આ વિશે તમે શું વિચારો છો નીચે કોમેન્ટ કરીને જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે ગુજરાતમાંથી ઠંડી વિદાય લેવા માટે જઈ રહી છે। તો મિત્રો અત્યારે પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો જોવા મળ્યો છે અને મિત્રો ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાવાને કારણે અત્યારે ઠંડીનું જોર ઘટ્યું છે અને મિત્રો રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન 1 થી 2 ડિગ્રીની અંદર વધઘટ જોવા મળી છે અને મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ઠંડીમાં વધુ ઘટાડો નોંધાશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। અને મિત્રો આજે રાજ્યમાં સૌથી નીચું તાપમાન 13.2 ડિગ્રી નોંધાયું છે જ્યારે મિત્રો અમદાવાદમાં 19 ડિગ્રી, ગાંધીનગરમાં 18.8 ડિગ્રી, ડીસામાં 14.8 ડિગ્રી અને કેશોદમાં 14.3 ડિગ્રી તાપમાન રહ્યું છે। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતના વિસ્તારોની અંદર તાપમાનમાં પણ ઘટાડો થયો છે અને મિત્રો આ ઘટાડાને લીધે હવે ગુજરાતના લોકોને ઠંડીમાંથી રાહત મળશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઇન્કમ ટેક્સના નવા નિયમો હવે આવી ગયા છે। તો મિત્રો 2026ની અંદર આ નિયમો નવા છે અને મિત્રો ગુજરાતના દરેક લોકોને આ નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે। તો મિત્રો તેની અંદર અત્યારે ભારત ટેક્સ માળખું 1 એપ્રિલ 2026થી બદલાવવામાં આવ્યું છે અને મિત્રો આઈટી રૂલ્સ 2026 હેઠળ શેર બજારમાં ટ્રેડિંગ ડેટા 7 વર્ષ સુધી સાચવવો ફરજિયાત છે। એટલે કે મિત્રો જો તમે હવે ટ્રેડિંગ કરો છો તો મિત્રો ટ્રેડિંગની અંદર તમારે 7 વર્ષ સુધી તમારો ડેટા સાચવવો પડશે। અને મિત્રો આની અંદર એક મોટી બીજી જાહેરાત છે કે ટ્રાન્ઝેક્શન પર સરકારની નજર રહેશે તેવું આની અંદર કહેવામાં આવ્યું છે। અને મિત્રો નોકરિયાત વર્ગ માટે ઘર, કાર અને અન્ય ભથ્થાઓની ગણતરી હવે ચોક્કસ ફોર્મ્યુલાથી થશે અને ઉપરાંત વિદેશી કંપનીઓ અને એનઆરઆઈ માટે પણ ટેક્સના અંદર નવા નિયમો આવ્યા છે કે જે કડક છે। અને મિત્રો 2026ની અંદર ડિજિટલ બિઝનેસ અને વિદેશી સંપત્તિ પર પણ ભારત ટેક્સ વસૂલશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો જો તમે બહારના દેશોમાંથી વસ્તુ આયાત કરી રહ્યા હોવ તો મિત્રો તેના પર હવે વધુ ટેક્સ ભારત સરકાર વસૂલશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે ગુજરાતના વાહન ચાલકો સાવધાન રહેજો। મિત્રો અત્યારે સરકારે લાલ આંખ કરી છે। મિત્રો અત્યારે એલઈડી લાઇટ ધરાવતા વાહનોની હવે ખેર નથી। મિત્રો એલઈડી લાઇટને લઈને આજકાલ ગાડીઓની અંદર અકસ્માતનું જોખમ ખૂબ જ વધી ગયું છે અને મિત્રો તેને લઈને અત્યારે મિત્રો સામાન્ય જનતાને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે અને મિત્રો જેને લઈને અત્યારે સરકાર એક્શનમાં આવી છે। અને મિત્રો સરકારે જણાવ્યું છે કે હવે જે લોકો એલઈડી લાઇટ રાખી રહ્યા છે તે લોકો હવે સાવધાન રહેજો કારણ કે જો તમે પોલીસની નજરમાં આવ્યા તો મિત્રો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે અને તમને દંડ પણ મળશે અને મિત્રો તમારું વાહન પણ જપ્ત થઈ શકે છે તેવું આની અંદર જાહેર કરવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ડીજેને લઈને આજે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો ઠાકોર સમાજમાં વિરોધ હતો કે ડીજે બંધ છે તે પ્રતિબંધ હટાવો, પરંતુ મિત્રો આજે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો બાબરમાં ઠાકોર સમાજની બેઠકમાં સંસદ એવા જ્ઞાનીબેન ઠાકોરે સામાજિક કુરિવાજો અને નિયમ અંગે કડક વલણ અપનાવ્યું છે અને મિત્રો તેમણે જણાવ્યું છે કે સમાજ દ્વારા અગાઉ નક્કી કરાયેલા 16 નિયમોમાં 2027 સુધી કોઈ જ ફેરફાર કરવામાં આવશે નહીં અને મિત્રો 2027 પહેલા ફેરફાર થશે તેવું કોઈએ વિચારવું પણ નહીં। મિત્રો 2026 સુધી ડીજે પર પ્રતિબંધ છે તેવું પણ આની અંદર સ્પષ્ટ કરવામાં આવ્યું છે અને મિત્રો જે લોકો નિયમનું ઉલ્લંઘન કરશે તેમને મિત્રો સમાજમાંથી બહાર કાઢવામાં આવશે તેવું અત્યારે જ્ઞાનીબેન ઠાકોરે કડક વલણ આપ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના દરેક લોકો સાવધાન રહીજો। મિત્રો અત્યારે એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો તેની અંદર તમારો મોબાઈલ પણ હેક થઈ રહ્યો છે। તો મિત્રો આની અંદર અત્યારે મોબાઈલ હેક થવાનું કારણ અત્યારે વોટ્સઅપની અંદર એપીકે ફાઇલ મોકલવામાં આવે છે અને મિત્રો એપીકે ફાઇલની અંદર જો તમે ક્લિક કરશો તો મિત્રો તેની અંદર તમારો આખો મોબાઈલ હેક થઈ જશે અને મિત્રો તમારા બેંક ખાતામાં જેટલા પૈસા પડ્યા છે તે પૈસા પણ ઉડી જશે તેવું આની અંદર કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે અમદાવાદની અંદર આ ઘટના સામે આવી છે અને મિત્રો એક આમંત્રણ પત્રિકા એપીકે ફાઇલની અંદર મોકલવામાં આવે છે અને મિત્રો જો તમારી પાસે પણ આવો મેસેજ આવે તો મિત્રો તેને હટાવી દેજો, કારણ કે મિત્રો આની અંદર તમારો મોબાઈલ હેક થઈ શકે છે અને તમારા મોબાઈલ પરનું કંટ્રોલ તમે ખુદ જ ગુમાવી બેસશો। તેને લઈને મિત્રો અત્યારે સાયબર ક્રાઇમે એક એડવાઇઝરી જાહેર કરી છે। તો મિત્રો દરેક લોકો સાચવેત રહીજો। મિત્રો આવી એપીકે ફાઇલ ઉપર ક્લિક કરતા નહીં અને મિત્રો જો કરો છો તો મિત્રો ચોક્કસપણે પુષ્ટિ કરીને પછી જ તમે એપીકે ફાઇલ ડાઉનલોડ કરજો। તો મિત્રો આ હતા આજના અગત્યના સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો હવે મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।